નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી વિષયમાં નવા અભ્યાસક્રમ આધારિત જે કાંઈ એકમો જે છે એમાં સૌથી પહેલું છે આ તો ઈશ તણો આવાસ, જે એક પ્રાર્થના ગીત છે કરશનદાસ માણેક દ્વારા રચિત. તો આ કાવ્યનું સમજ પ્રાપ્ત કર્યા બાદ આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેનું સચોટ સોલ્યુશન છે આ વિડીયોના મારફતે કરવાનું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે સમય નહીં લેતા જોઈએ આ તો ઈશ તણો આવાસના સ્વાધ્યાયના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે સ્વાધ્યાયનો, કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે કંઈ પંક્તિ છે એ યાદ રહી હોય તમે ગાઈ શકો. કામમાં નાવે કદી કછાશ, આ તો ઈશ તણો આવાસ, એવું આપણે ગાઈ શકીએ. બીજો છે, ઈશ્વરનું આપેલું તમને શું ગમે અને સાથી? તો તેનો મિત્રો ઉત્તર છે કે ઈશ્વરે આપેલો આ મનુષ્ય અવતાર મને ગમે છે, કારણ કે અન્ય તમામ અવતારમાં આપણને ભગવાનની ભક્તિ કરવાનો તથા અન્ય લોકોની સેવા કરવાનો લાભ મળતો નથી. આ મનુષ્ય અવતારમાં આપણે સત્કર્મો કરીને આત્માની ઉન્નતિ સાધી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, તમને નવરું રહેવું ગમે છે કેમ? તો તેનો ઉત્તર છે, મને નવરું રહેવું બિલકુલ ગમતું નથી. નવરું એટલે નિરાત અનુભવવું, કામકાજ વિનાનું, અને કામકાજ વિના નિરાત આળસુની જેમ બેસી રહેવું ગમતું નથી. જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવતી નથી તે ખાલી બેસી રહીને પોતાનો સમય બગાડે છે. નવરા બેસી રહેવાથી મગજમાં સારા ખરાબ વિચારો આવે છે, આપણું શરીર આળસુ બની જાય છે. એ જ રીતનો ચોથો પ્રશ્ન છે કે નવરાશના સમયમાં તમને શું કરવું ગમે? તો તેનો જવાબ છે કે નવરાશના સમયમાં ટીવી જોવું, આર્ટ ક્રાફ્ટ કરવું, ડ્રોઈંગ કરવું, વાર્તાનું પુસ્તક વાંચવું વગેરે ક્રિયાઓ ગમે છે. પાંચમો પ્રશ્ન, તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? તો ઉત્તર, હું મિત્રો સાથે મારી પાસે જમવાની જે પણ વસ્તુ હોય તે તમામ મિત્રો સાથે વહેંચીને ખાઉં છું. આ ઉપરાંત તમે તમારી રીતે પણ ઘણા જવાબ છે આના આપી શકો. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન, ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો. અહીં કેટલાક શબ્દો આપેલા છે, આવાસ, ધુરા, ઉતાવળું, દાસ. તો એના આપણે કેટલાક શબ્દો જોઈએ. તો દાખલા તરીકે દાસ તો સેવક, એ રીતે આવાસ તો ઘર, ધુરા ધૂંસરી, ઉતાવળું અધીરું, ક્ષમતા ગજુ અને મહેમાન તો અતિથિ. એ જ રીતનો ત્રીજો પ્રશ્ન છે કે વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો. એટલે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આવા બીજા વાક્ય બનાવો. ઉદાહરણ છે, ટીમ ઇન્ડિયાએ આજની 20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. તો એ જ રીતનો દાસ તો કે સ્વામી. આપણે વાક્ય જોઈએ, દાસનું જોઈએ પહેલાં, કે ભક્તો હંમેશા ભગવાનના દાસ બનીને જીવે છે. અને સ્વામીનું તો સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે. બીજું છે હાસ્ય અને રુદન. તો હાસ્યમાં જોઈએ તો બાળકનું હાસ્ય એકદમ નિર્દોષ હોય છે. રુદન, દીકરીને સાસરે જતા જોઈને પિતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. ત્યારબાદ ત્રીજું છે ધીરજ. તો ધીરજ, મનુષ્ય ગમે તેવી સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ, અને ઉતાવળ કરવાથી થયેલું કામ પણ બગડી જાય છે. એ જ રીતનો ચોથો છે અખંડ અને ખંડિત. એમાં અખંડમાં જોઈએ, રામજી મંદિરમાં દરરોજ સાંજે 2 કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે. અને ખંડિતમાં તો ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થતી નથી. ચોથો પ્રશ્ન છે, કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખો. પહેલું છે એમાં, કોણ સ્વામી કે દાસ નથી? ઉત્તર છે આમંત્રિત અતિથિ. બીજો પ્રશ્ન, આનંદથી શું ખાવાનું છે? તો જે ઈશ્વર આપે તે. ત્રીજો પ્રશ્ન, કોને પોતાના ગણવાના છે? ઈશ્વરના સૌ જનને. ચોથો પ્રશ્ન, પ્રત્યક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું? તો હાસ્ય વેરવાનું કહ્યું. અને અખંડ શું ચાલે છે? તો મિત્રો તેનો જવાબ આવશે અખંડ એ બ્રહ્મ ચીચોડો એવો શબ્દ છે, એનો જવાબ બને છે. છઠ્ઠો પ્રશ્ન, શક્તિ મુજબ શું ઉપાડવાનું હોય છે? તો શક્તિ મુજબ ધૂંસરી એટલે કે જવાબદારી છે એ ઉપાડવાની છે. સાતમું, સૌ સાથે શું વહેંચીને ખાવાનું? તો રામે આપેલી રોટી. અને આઠમો છે અમૃત જેવું શું છે? તો તેનો જવાબ છે છાશ. પાંચમો પ્રશ્ન સ્વાધ્યાયનો છે કે આ કાવ્યનું સમૂહ ગાન કરો. તો વિદ્યાર્થીઓ શિક્ષકની હાજરીમાં કાવ્યનું લયબદ્ધ ગાન છે
કરવું. એ જ રીતનો છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલા શબ્દોનો અર્થ દર્શાવી કાવ્ય પંક્તિ શોધીને લખો. ઉદાહરણ તરીકે જોઈએ તો જગત, તો આ કાવ્ય પંક્તિ જોઈએ તો આ તો ઈશતણો આવાસ. પછી પ્રથમ શબ્દ છે સંતોષ, તો કાવ્ય પંક્તિ છે એ પીરસે તે ખા, તો રસથી આપે તે લે. સંભાવ, જે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહીએ. પ્રવૃત્તિ, તું નવરો નવ રેજે વહેજે. અને ચોથો શબ્દ છે ધીરજ, એમાં શું આવશે કે તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી. અને પાંચમો શબ્દ છે સમ, તો સૌ સાથે વેચીને ખાજે રામ દીધેલી રોટી. સાતમો પ્રશ્ન મિત્રો એવો છે કે આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. નવો અભ્યાસક્રમ છે એટલે વિદ્યાર્થી મિત્રો આ બધું જ સમજવું ખૂબ જરૂરી છે અને બધું જ વિગતવાર છે અહીં આપેલું છે. એમાં પહેલું છે કે તું એનો આમંત્રેલ મહેમાન છે, કાવ્ય પંક્તિ છે તું આમંત્રિત અતિથિ એનો. બીજું, આ તો ઈશ્વરનું ઘર છે, કાવ્ય પંક્તિ છે આ તો ઈશતણો આવાસ. એના માણસોને તું પોતાની સમજ, કાવ્ય પંક્તિ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ચોથું છે તું હંમેશા કામ કરતો જ રહેજે, એટલે કે તું નવરો નવ રહેજે વહેજે. પાંચમું છે કામમાં કોઈ કસર ના આવવી જોઈએ, એટલે કે કામમાં ના આવે કદીએ કચાશ. આઠમો પ્રશ્ન એવો છે કે પ્રશ્નોના ઉત્તર લખો. ઈશતણો આવાસ કોને કહ્યો અને શાથી? તો ઉત્તર છે મિત્રોનો કે ઈશતણો આવાસ એટલે કે સંસાર સમષ્ટિને કહ્યો હશે, કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે. પરમાત્માને એકલાને ગમ્યું નહીં, તેથી તેણે સંસાર સમષ્ટિની રચના કરી છે. આપણે તો સંસારના અતિથિ છીએ, જેમ આવ્યા તેમ જવાનું છે. બીજું છે ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો તેનો જવાબ છે કે ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે. તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે. ત્રીજો પ્રશ્ન છે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું છે? તો તેનો જવાબ છે કે ઈશ્વરે આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક રસથી જમવું જોઈએ. આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમવી જોઈએ, કારણ કે દરેક વસ્તુ એ ઈશ્વરે જ બનાવી છે. આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે. આથી જમવાની દરેક વસ્તુનો ઈશ્વરનો પ્રસાદ સમજી તે રસથી જમવી જોઈએ. ચોથો પ્રશ્ન છે કે કામ કરવા બાબતે શું કહ્યું છે? તો ઉત્તર છે કે કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાને બદલે સતત કામ કરવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. પાંચમો પ્રશ્ન છે કે વહેંચીને ખાવાનું શાથી કહ્યું છે? ઉત્તર છે કવિએ સૌની સાથે ભોજન એટલે કે રોટી વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય એ ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન એટલે કે રોટી વહેંચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે છાશને સુધા જેવી કેમ કહી છે? ઉત્તર છે છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે, તથા ખાધેલા ભોજનના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર તે તમામને સુલભ એવી છાશને સુધા એટલે કે અમૃત તુલ્ય કીધી છે. એ પછીનો પ્રશ્ન છે કે કવિતાને આગળ વધારો, સ્વરચિત પંક્તિ ઉમેરો એટલે કે જૂથ કાર્ય કરો. પહેલી પંક્તિ છે કે આ તો ઈશતણો આવાસ, તો એનો ઉત્તર છે કે સૌ કોઈ આવે સૌ કોઈ જાય લઈને ઈશતણો પ્રસાદ, એ તો એની કૃપા તણો વરસાદ, આ તો ઈશતણો આવાસ. બીજું છે તું નવરો નવ રેજે વહેજે. ઉત્તર છે તું નવરો નવ રેજે વહેજે કર્મ તણી નાવડીએ બેસી ભવસાગર કરજો પાર, આ તો ઈશતણો આવાસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઈશતણો આવાસ એ કાવ્ય જે કરશનદાસ માણેક રચિત હતું, જે પ્રાર્થના ગીતમાં
ના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. જો તમને વિડીયો સારો લાગે તો અન્ય વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો. અને હા, લાઇક શેર તો કરું, પણ હાઇપ્સ કરવાનું પણ ભૂલશો નહીં. હવે મળીએ આપણે નવા જ વિડીયોમાં.